बोल श्री शाम्ब सदा शिव महादेव की जय। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। द्वादश ज्योतिर्लिंग याद करी लईए। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्या महाकालः ओंकारं ममलेश्वरं परल्या वैद्यनाथं च डाकिन्या भीमशंकरं सेतुबन्धे तु रामेशं नागेशं द्वारकावने वाराणस्यां तु विश्वेशं त्र्यंबकं गौतमी तटे हिमालये तु केदारं ऋष्मेशं च शिवालये। एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठे नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। ओम नमः शिवाय। वाला शिव भक्तो आपनु हार्दिक स्वागत छे हमारी चैनल पंडित विपुल व्लॉग में। आज आपणे शिव महापुराणनी एक एवी अद्भुत અને રોમાંચક કથા સાંભળવાના છીએ, જેમાં એક તરફ છે અસુરરાજ તારકાસુરની વિશાળ અને ભયાનક સેના અને બીજી તરફ છે દેવતાઓની સેના। આજે આપણે જોઈશું કે મહીસાગરના સંગમ પર જ્યારે બંને સેનાઓ સામ સામે આવી ગઈ ત્યારે શું થયું, વીરભદ્ર ने तारकासुर वच्चे केवो भयानक संघर्ष थयो, तारकासुर सामे देवसेना ना योद्धाओ केम टकी सक्या नहीं अने अंते ज्यारे कार्तिकेय कुमार युद्ध भूमि में आव्या त्यारे तारकासुरनुं शुं थयुं। परंतु भक्तो आ मात्र एक युद्धनी कथा नथी, आ कथा छे अधर्म पर धर्मना विजयनी। आ कथा छे अहंकार पर शिव शक्तिना विजयनी। अने आ कथा आपने शीखवे छे कि ज्यारे भगवान कोई कार्य माटे कोईने पसंद करे त्यारे ते व्यक्तिनी अंदर एवी शक्ति प्रगट करे छे जेनी सामे समग्र असुर शक्ति पण टकी शकती नथी। तो चालो भक्ति भाव पूर्वक बोलिए हर 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 महादेव हर। महीसागर संगमनो पवित्र प्रदेश छे। एक तरफ देवताओनी सेना युद्ध माटे तैयार हती अने बीजी तरफ तारकासुर पोतानी विशाल सेना साथे त्यां आवी गयो। तारकासुरने पोताना बळनो भारे गर्व हतो। तेना मनमा एक ज विचार के मने एवुं वरदान प्राप्त छे के सामान्य देव दानव के मानव मने मारी शके नहीं, तो देवताओ मारी सामे शुं करी शकशे। आ अहंकार ज तारकासुरनी सौथी मोटी नबळाई हती अने तेना रथोना चक्रोथी धरती ध्रुजी रही हती। हाथीओनी गर्जना हती, घोड़ाओ हणहणता हता અને અસુર સૈનિકો
શસ્ત્રો લઈને યુદ્ધના મેદાનમાં ઊભા હતા. શંખનાદ થયો છે, નગારા વાગ્યા છે, ધનુષની ટંકાર સંભળાય છે અને ક્ષણભરમાં આખું મહીસાગર સંગમનું ક્ષેત્ર યુદ્ધ ભૂમિમાં પરિવર્તિત થઈ ગયું. એક તરફ દેવસેનાઓએ આક્રમણ કર્યું, બીજી તરફ અસુરોએ પોતાના બાણોનો વરસાદ કર્યો. આકાશ જાણે બાણોથી ભરાઈ ગયું. ક્યાંક ગદા થડાતી હતી, ક્યાંક તલવારોના ચમકારા નીકળતા હતા, ક્યાંક રથના પૈડા તૂટી જતા હતા અને ક્યાંક યોદ્ધાઓ એકબીજાની સામે મલ્લ યુદ્ધ કરતા હતા. ભક્તો, એ યુદ્ધ એટલું ભયાનક હતું કે ધરતી પણ જાણે કંપી રહી હતી. દેવતાઓના અનેક યોદ્ધાઓ તારકાસુરની સેનાએ ભારે પ્રહાર કર્યો. દેવતાઓની સેના પાછળ હટી નહીં. તેમની અંદર એક વિશ્વાસ હતો કે આ યુદ્ધ માત્ર અમારું નથી, આ યુદ્ધ ધર્મનું યુદ્ધ છે. અને હવે યુદ્ધ ભૂમિમાં એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું. ભગવાન શિવના પરાક્રમી ગણોમાં અગ્રણી એવા વીરભદ્ર આગળ વધ્યા. તેમની આંખોમાં અગ્નિ જેવી જ્વાળા હતી, હાથમાં ભયંકર શસ્ત્ર હતું. તેને જોઈને અસુર સૈનિકોમાં ખળભળાટ મચી ગયો. વીરભદ્ર સીધા તારકાસુરની સામે પહોંચી ગયા. તારકાસુર હસ્યો જ. તેણે કહ્યું, હે વીરભદ્ર, તું મારી સામે યુદ્ધ કરવા આવ્યો છે. શું તને ખબર નથી હું કેટલો શક્તિશાળી છું? વીરભદ્રે શાંત સ્વરે કહ્યું, હે તારક, તારી શક્તિનો ગર્વ કરનાર ઘણીવાર પોતાની શક્તિનું સાચું સ્વરૂપ ભૂલી જાય છે. આજે યુદ્ધ ભૂમિ નક્કી કરશે કે સાચો પરાક્રમ કોનો છે. અને પછી ધડામ બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. તારકાસુરે ભયંકર પ્રહાર કર્યો. વીરભદ્રે તેનો સામનો કર્યો અને ફરી વીરભદ્ર નો પ્રહાર થયો છે. તારકાસુરે તેને રોકી લીધો છે. બંને યોદ્ધાઓ વચ્ચે ભયંકર સંઘર્ષ થયો. દેવતાઓ અને અસુરો પણ ક્ષણભર યુદ્ધ રોકીને આ મહાસંગ્રામ જોવા લાગ્યા. તારકાસુર પોતાની અસુર શક્તિનો ઉપયોગ કર્યો છે. તેના પ્રહારથી ધરતી ધ્રુજી ઉઠી. વીરભદ્ર પણ ક્ષણભર માટે પાછળ ખસ્યા, પરંતુ તેઓ હાર્યા નહીં. તેમણે ફરી ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. તેમના મુખમાંથી જાણે અગ્નિ નીકળતો હોય તેમ લાગી રહ્યું હતું. તેમણે તારકાસુર પર પ્રહાર કર્યો, પરંતુ તારકાસુર અત્યંત શક્તિશાળી હતો. યુદ્ધ લાંબુ ચાલતું ગયું. દેવતાઓ ચિંતિત બન્યા છે. તેમના મનમાં એક જ પ્રશ્ન હતો, તારકાસુરનો અંત ક્યારે આવશે? હવે યુદ્ધ માત્ર બે યોદ્ધાઓ વચ્ચે નહોતું, આખું મેદાન યુદ્ધથી ભરાઈ ગયું હતું. દેવસેનાના યોદ્ધાઓ અને અસુર સૈનિકો વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થયું છે. ક્યાંક રથો તૂટી રહ્યા હતા, ક્યાંક ધ્વજ પડી રહ્યા હતા, ક્યાંક શસ્ત્રો આકાશમાં ઉડી રહ્યા હતા અને વચ્ચે તારકાસુરનો અહંકાર વધતો જતો હતો. તે વિચારતો હતો કે મને કોઈ હરાવી શકે નહીં, પરંતુ તેને ખબર નહોતી કે જે શક્તિનો તે અંત લાવવા માંગતો હતો તે શક્તિ પોતે હવે યુદ્ધ ભૂમિ પર આવી રહી હતી. આ તરફ દેવતાઓની સ્થિતિ જોઈ બ્રહ્માજીને સમજાયું કે હવે સમય આવી ગયો છે. તારકાસુરને મળેલા વરદાનને કારણે સામાન્ય દેવતાઓ દ્વારા તેનો વધ શક્ય નહોતો, પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેય માટે આ કાર્ય નિર્ધારિત હતું.
બ્રહ્માજીની દિવ્ય પ્રેરણાથી કુમાર યુદ્ધ માટે તૈયાર થયા છે. કુમારના હાથમાં શક્તિ હતી, તેમનું સ્વરૂપ તેજસ્વી હતું, આંખમાં અદ્ભુત પરાક્રમ હતો અને દેવતાઓએ તેમને જોયા. તેમને હૃદયમાં આશા જાગી. કોઈએ કહ્યું કે હવે તારકાસુરનો અંત નિશ્ચિત છે. કોઈએ કહ્યું આ ધર્મનો વિજય થશે. અને આજે ધર્મનો ધ્વજ લહેરાશે. અને કુમાર કાર્તિકેય યુદ્ધ ભૂમિ પર પ્રસ્થાન કર્યું છે. ભક્તો, જ્યારે કુમાર કાર્તિકેય યુદ્ધ ભૂમિમાં પહોંચ્યા ત્યારે જાણે આખા વાતાવરણમાં પરિવર્તન આવી ગયું. તેમનું તેજ જોઈને દેવતાઓના ચહેરા પર આનંદ છવાઈ ગયો. મોર વાહન પર આરૂઢ, હાથમાં દિવ્ય શક્તિ, મુખ પર અદ્ભુત તેજ અને હૃદયમાં માત્ર એક સંકલ્પ કે અધર્મનો અંત કરવો છે. તારકાસુરે કુમાર કાર્તિકેયને જોયા છે તે હસ્યો. તેણે કદાચ વિચાર્યું કે આટલો નાનો કુમાર મારું શું કરી શકશે. પરંતુ ભક્તો, શક્તિ શરીરના કદમાં નથી હોતી, શક્તિ સંકલ્પમાં હોય છે. અને કુમારના સંકલ્પ પાછળ ભગવાન શિવની સ્વયં શક્તિ હતી. કુમારને તારકાસુર સામ સામે આવ્યા છે. તારકાસુરે ગર્જના કરી, કુમાર તું મને હરાવવા આવ્યો છે. કુમારે નિર્ભયતાથી જવાબ આપ્યો છે કે હે તારક, તારો અહંકાર આજે તારો અંત લાવશે. અને યુદ્ધ શરૂ થયું. તારકાસુરે ભયંકર બાણ છોડ્યા છે અને કુમારે પોતાના બાણોથી તેનો સામનો કર્યો છે. તારકાસુરે ગદા ઉઠાવી, કુમારે તેનો પ્રહાર રોકી લીધો. ફરી તારકાસુરે પોતાની અસુર શક્તિનો પ્રયોગ કર્યો છે, પરંતુ કુમાર અડગ રહ્યા. યુદ્ધ એટલું ભયંકર હતું કે દેવતાઓ પણ શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. એક ક્ષણે તારકાસુરે કુમાર પર જોરદાર પ્રહાર કર્યો, પરંતુ કુમાર ડગ્યા નહીં. તેમણે દિવ્ય આયુધ હાથમાં લીધું. તેની અંદરથી જાણે ભગવાન શિવનું તેજ પ્રગટ થયું. કુમારે સંકલ્પ કર્યો, હવે અધર્મનો અંત. અને તેમને પોતાની દિવ્ય શક્તિ તારકાસુર તરફ પ્રક્ષેપિત કરી. દિવ્ય શક્તિ વીજળીની જેમ આકાશમાં ચમકી છે. તારકાસુરે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ કોઈ સામાન્ય શસ્ત્ર હતું નહીં. આ હતું કુમારનું દિવ્ય શક્તિ આયુધ. આ શસ્ત્ર સીધું તારકાસુરને વાગ્યું છે. તારકાસુરનું શરીર ધરતી પર ઢળી પડ્યું. તેનો અહંકાર, તેની શક્તિ, તેનું અસુરત્વ બધાનો અંત આવ્યો છે. અને એ જ ક્ષણે આકાશમાં જય ઘોષ ગુંજી ઉઠ્યો. જય કુમાર કાર્તિકેય, જય સ્કંદ ભગવાન, હર 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 મહાદેવ હર. દેવતાઓ આનંદથી ભરાઈ ગયા. અસુરોની સેના પરાજિત થઈ અને ધર્મનો વિજય થયો. તારકાસુરના વધ પછી દેવતાઓ કુમારની પાસે આવ્યા છે. તેમણે કુમારને પ્રણામ કર્યા. દેવતાઓએ કહ્યું કે હે મહાબાહુ કુમાર, હે દેવસેનાપતિ, આજે તમે માત્ર તારકાસુરનો વધ કર્યો નથી, પરંતુ દેવતાઓના હૃદયમાંથી ભયનો પણ અંત કર્યો છે. તમે ધર્મની રક્ષા કરી છે. તમે સૃષ્ટિને અસુરોના ત્રાસથી મુક્ત કરી છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. આકાશમાંથી દિવ્ય પુષ્પો વરસવા લાગ્યા. ગંધર્વોએ ગાન કર્યું, અપ્સરાઓએ નૃત્ય કર્યું અને આખું વાતાવરણ ભક્તિમય બન્યું છે. દેવતાઓએ કુમારને પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, અમને પ્રસન્ન થઈને વરદાન આપો. કુમારે દેવતાઓ તરફ પ્રેમથી જોયું છે. તેમણે કહ્યું
તમારા હૃદયમાં ધર્મની સ્થાપના થશે, તમારા મનમાંથી ભય દૂર થશે, સૃષ્ટિમાં શાંતિ રહે અને જ્યાં જ્યાં મારા પિતા ભગવાન શિવનું સ્મરણ થાય ત્યાં ત્યાં કલ્યાણ થાય. દેવતાઓએ કુમારને વંદન કર્યું છે. હવે આ તરફ તારકાસુરનો વધ થઈ ચૂક્યો હતો. કુમારે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. ત્યારબાદ તેઓ કૈલાસ તરફ પ્રસ્થાન કરવા માટે નીકળ્યા છે. કૈલાસ ભગવાન શિવનું પવિત્ર ધામ, જ્યાં ભગવાન શિવને માતા પાર્વતી નિવાસ કરતા હતા. જ્યારે કુમાર કૈલાસે પહોંચ્યા છે ત્યારે માતા પાર્વતી પોતાના પુત્રને જોઈને અત્યંત પ્રસન્ન થઈ. પોતાના પુત્રને માતાએ હૃદયથી લગાવ્યો છે. ભગવાન શિવે પણ કુમારને પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા છે અને ક્ષણે જાણે આખું કૈલાસ આનંદથી ઝૂમી ઉઠ્યું છે. પિતા શિવ, માતા પાર્વતી અને પુત્ર કુમાર દિવ્ય પરિવાર ફરી એક સાથે હતો. વાલા શિવ ભક્તો, આ કથામાં એક ખૂબ જ સુંદર સંદેશ છુપાયેલો છે. તારકાસુર પાસે શક્તિ હતી પરંતુ તેની સાથે અહંકાર હતો. કુમાર પાસે શક્તિ હતી પરંતુ તેની સાથે ધર્મ અને માતા પિતાના આશીર્વાદ હતા. એટલે અંતે વિજય કોનો થયો? ધર્મનો. આપણે જીવનમાં ઘણી વખત તારકાસુર જેવી પરિસ્થિતિનો સામનો કરીએ છીએ. ક્યારેક મુશ્કેલી મોટી લાગે છે, ક્યારેક સમસ્યા અપરાજિત લાગે છે, ક્યારેક આપણને લાગે કે આનો અંત કેવી રીતે આવશે. પરંતુ શિવ ભક્તોએ યાદ રાખવું જોઈએ કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં શિવ છે, જ્યાં શિવ છે અને ત્યાં શક્તિ છે, અને જ્યાં શક્તિ છે ત્યાં અંધકારનો અંત નિશ્ચિત છે. ચાલો ભક્તો, અંતમાં ભગવાન શિવને માતા પાર્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મારા ભોળાનાથ મહાદેવ, અમારા જીવનમાંથી અહંકાર નો તારકાસુર દૂર કરજો. મારા મનમાંથી ભયનો તારકાસુર દૂર કરજો. અમારા હૃદયમાં ભક્તિ આપજો. અમારા વિચારોમાં સત્યતા આપજો. અમારા કર્મોમાં ધર્મ આપજો અને કુમાર કાર્તિકેય જેવી નિર્ભયતા આપો. કારણ કે જીવનમાં દરેક અધર્મ સામે અમે સત્ય માટે ઊભા રહી શકીએ. બોલો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય માતા પાર્વતી, જય કુમાર કાર્તિકેય, જય સ્કંદ ભગવાન. અને જો તમને આ શિવ મહાપુરાણની કથા ગમી હોય તો પંડિત વિપુલ વ્લોગને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જોડાયેલા રહેજો, જેથી આ શિવ મહાપુરાણની આગળની દિવ્ય કથા પણ આપણને મળી શકે. આજે ખૂબ જ આનંદ થયો. બોલ શ્રી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.